રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. 2 ઓગસ્ટ 2026 રવિવારનું વિગતવાર દૈનિક રાશિફળ ભાવિ દર્શન. હું છું મુકુંદ જોશી. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું આપણી લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ, શ્રી વિષ્ણુ, પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશજી અને નવગ્રહ દેવોના પવિત્ર આશીર્વાદ સાથે આજે 2 ઓગસ્ટ 2026 રવિવારના આ શુભ દિવસે 12 રાશિના જાતકોનું જીવન કેવું રહેશે, ગ્રહોની ચાલ આપણને શું સંકેતો આપી રહી છે અને કયા ક્ષેત્રમાં વિશેષ સાવધાની કે સફળતા મળી શકે છે, તેનું વિસ્તૃત અને સચોટ રાશિફળ ચાલો જાણીએ. જો આપને આ દૈનિક માર્ગદર્શન પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપના સ્વજનો તથા મિત્ર વર્તુળમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. આવો શરૂઆત કરીએ. પહેલી રાશિ મેષ રાશિથી. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજે આપના આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળશે. જો આપ લાંબા સમયથી કોઈ નવા કાર્યની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હતા તો આજનો દિવસ ખૂબ જ અનુકૂળ અને ફળદાયી સાબિત થશે. કુટુંબના સભ્યોનો પરિવાર સહયોગ પ્રાપ્ત થશે, ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. લાંબા સમયથી અટકી પડેલા કાર્યોમાં અણધારી ગતિ આવશે. આર્થિક બાબતોમાં જો આપ થોડી સમજદારી તેમજ દૂરદર્શિતા રાખશો તો ભવિષ્યમાં ખૂબ મોટો આર્થિક લાભ પણ મેળવી શકશો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે કાર્યસ્થળ પર આજે આપના ઉપર જવાબદારીઓનો બોજ થોડો વધી શકે છે, પરંતુ જો આપ પૂરતી ધીરજ અને સંયમ જાળવી રાખશો તો ચોક્કસપણે મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સાંજનો સમય પરિવાર સાથે ખૂબ જ આનંદદાયક અને હસતા રમતા પસાર થશે. નાણાકીય દ્રષ્ટિએ અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી રહેશે, જેનાથી ભવિષ્યનું બજેટ ન બગડે તે ખાસ જોવું જરૂરી છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે સામાજિક ક્ષેત્રે અથવા કાર્યક્ષેત્રે નવી ઓળખાણો ભવિષ્ય માટે અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. વેપાર ધંધામાં તેમજ નોકરી કરતા જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને ઉત્સાહવર્ધક રહેશે. એકાગ્રતા વધવાથી અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. આખો દિવસ મન પ્રસન્ન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે ઘર અને પરિવારના વાતાવરણમાં સુમેળ, સુખ અને શાંતિ જળવાઈ રહેશે. ઘરના વડીલોના અનુભવી માર્ગદર્શન અને આશીર્વાદ આપના માટે વરદાનરૂપ સાબિત થશે. જે કાર્યો લાંબા સમયથી અટવાયેલા હતા તે આજે કોઈ વડીલ કે મિત્રની મદદથી પૂર્ણ થવાની પ્રબળ સંકેતાઓ બની રહી છે. આંતરિક આત્મવિશ્વાસ વધવાથી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો પણ ખૂબ જ સરળતાથી કરી શકશો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે સમાજમાં આપના માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે. ભૂતકાળમાં કરેલી મહેનત અને પુરુષાર્થનો હવે ઉત્તમ અને યોગ્ય ફળ મળવાની પૂરી સંભાવના બની રહી છે. જો આપ કોઈ નવા આયોજન કે પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માંગતા હો તો ગ્રહોની સાનુકૂળતાનો લાભ અવશ્ય જરૂરથી લો. મિત્રોનો સાથ અને સહકાર આપના દરેક પગલે મનોબળ મજબૂત કરશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે નોકરી કરતા જાતકોને કાર્યક્ષેત્રમાં અને વેપારીઓને વ્યવસાયમાં અચાનક નવી અને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થઈ શકે છે. આપની આગવી સૂઝબૂછ અને સખત મહેનતથી પરિણામો એકદમ અનુકૂળ બની રહ્યા છે. પરિવાર સાથે સારો સમય વિતાવવાની તક મળી શકે છે,
જે પારિવારિક સંબંધોને વધુ ગાઢ બનાવશે. કારકિર્દી કે ધંધા કે ક્ષેત્રે કોઈ પણ મહત્વનો નિર્ણય લેતી વખતે વિવેક બુદ્ધિ ગહન વિચારણા અવશ્ય કરવી હિતાવહક રહેશે. 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે વ્યાપારી ભાગીદારીના કાર્યમાં આજે સારો એવો આર્થિક લાભ જોવા મળી શકે છે. જીવન સાથી અથવા ભાગીદારો સાથેના સંબંધોમાં મધુરતા અને ગાઢ વિશ્વાસ વધશે. અગાઉના અધૂરા રહી ગયેલા કાર્યો આજે સરળતાથી પૂર્ણ થઈ શકે જશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી મન આર્થિક ચિંતાઓથી મુક્ત બનશે અને રોકાણ માટે આજનો દિવસ એકદમ સારો રહેશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે જીવનના દરેક ક્ષેત્રમાં જો આપ ધીરજ અને માનસિક સંયમ જાળવી રાખશો તો વિજય આપનો નિશ્ચિત છે. કાર્યક્ષેત્રમાં તમારી આગેવાની સરાહનીય રહેશે અને પ્રગતિના નવા માર્ગ ખુલશે. પરિવારના સભ્યોનો નિકટનો સહયોગ મળવાથી અંદરથી નવી આશાઓ અને ઉમંગો જન્મ લેશે, જેનાથી ઉત્સાહ જળવાઈ રહેશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે નસીબ પૂરેપૂરું સાથ આપી રહ્યું છે. લાંબા સમયથી અટકી ગયેલા અથવા વિલંબમાં પડેલા કાર્યો અચાનક વેગ પકડી પૂર્ણ થઈ શકે છે. વેપાર કે વ્યક્તિગત કારણોસર અચાનક ટૂંકી મુસાફરી અથવા પ્રવાસના યોગ બની રહ્યા છે, જે આનંદદાયક અને ફળદાયી નીવડશે. આપનો આત્મવિશ્વાસ આસમાને હશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે કાર્યસ્થળ પર આપના કામની કદર થશે અને નવી જવાબદારીઓનો સોંપવામાં આવી શકે છે, જે આપણી પ્રતિભાને નિખારશે. આવકના નવા સ્ત્રોતો ઊભા થવાની પણ આર્થિક પક્ષ મજબૂત બનશે. પરિવાર સાથે કોઈ માંગણી કે ખુશીના પ્રસંગમાં સામેલ થવાના અવસરો પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી ઘરમાં ખુશખુશાલ માહોલ રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે કોઈ નવી યોજના કે બ્લુ પ્રિન્ટ પર કામ શરૂ કરવા માટે આજનો રવિવાર અત્યંત ઉત્તમ છે. મિત્રો, શુભેચ્છકો અને સહકર્મચારીઓનો ઉત્સાહવર્ધક સહયોગ આપની સાથે રહેશે. આધ્યાત્મિક કે સકારાત્મક પ્રવૃત્તિઓથી અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ જોવા મળી શકે છે, જે તણાવને દૂર રાખશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે સકારાત્મક વિચારો અને આશાવાદને અપનાવીને આગળ વધશો તો જીવનમાં દરેક કાર્યમાં ધાર્યા કરતાં વિશેષ સફળતા મળશે. પરિવારનું વાતાવરણ એકદમ હસતું રમતું અને આનંદમય રહેશે. ભવિષ્યના આર્થિક કે પારિવારિક આયોજનોને દિશા આપવા માટે આજનો દિવસ ખૂબ જ રચનાત્મક સાબિત થશે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું 2 ઓગસ્ટ 2026 રવિવારનું સવિસ્તૃત દૈનિક રાશિફળ. આશા રાખી છે કે આ માર્ગદર્શન આપના આજના દિવસને વધુ સુંદર અને સફળ બનાવવામાં સહાયક બને. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં અચૂક લખો જય શ્રી રાધે કૃષ્ણ અથવા આપની પોતાની રાશિ અને અમારી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા તમામ રાશિફળ આપ સુધી સૌથી પહેલાં પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આપનો અભિપ્રાય જરૂરથી આપજો.